આપણે ગણિતની અંદર ટકાવારીનો અભ્યાસ કરી રહ્યા હતા. તો આની પહેલાં આપણે પર્સન્ટેજ એટલે કે ટકાવારી અને ફ્રેક્શન એટલે કે ભાગ અપૂર્ણાંક એના આધારે અમુક દાખલા સોલ્વ કરેલા હતા. હવે આપણે દાખલાના નવીન પ્રકાર જોઈએ કે જેમાં આપણે કંઈક ધારીને કરવું પડતું હોય અથવા 100ને બેઝ માની અને કરવું પડતું હોય તો એ પ્રકારના દાખલા જોઈએ. ગણિતની અંદર તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવી પડશે કે દરેક દાખલો એક જ રીતથી સોલ્વ થાય એવું જરૂરી નથી. એક દાખલાની ઘણી બધી રીત હોય. તો આપણે શું કરવું પડે? તો આપણી માટે બેટર રહેશે કે આપણને બધી રીત આવડતી હોવી જોઈએ. તમને એવું લાગે એવું કેમ? એક જ રીતથી તો બધા દાખલા સોલ્વ થઈ શકે. હા, સાચી વાત છે, એક જ રીતથી બધા દાખલા સોલ્વ થઈ શકે. પણ આપણે તો અહીંયા ટાઈમ બચાવવાનો છે. આપણે અહીંયા શોર્ટ ટાઈમની અંદર, ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર જે રીત કામ કરતી હોય એનો ઉપયોગ કરવાનો છે. તો એની માટે શું હોવું જોઈએ? તો એની માટે કે આપણને બધી રીત આવડતી હોય તો જ આપણે શોર્ટ ટ્રીક કઈ છે, શોર્ટ રીત કઈ છે એનો ઉપયોગ કરી શકીએ ને. તો એના આધારે જોઈએ. સૌથી પહેલો દાખલો છે કે એક વિદ્યાર્થી પરીક્ષામાં 28% ગુણ મેળવે છે, 28%, અને પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. પરંતુ તે વિદ્યાર્થી 60 ગુણથી નપાસ થાય છે. તો જે છે એ કુલ કેટલા ગુણ હશે કે એવી રીતનો દાખલો છે. તો આમાં કુલ ગુણ કેટલા હશે એવો પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન અલગ અલગ પૂછી શકે. એવું પૂછી શકે કે તો વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવેલા હશે અથવા પાસ થવા માટે કુલ કેટલા ગુણની જરૂર હશે. અહીંયા આપણે દાખલો એવો પૂછેલો છે કે કુલ કેટલા ગુણ હશે. તો સમજીએ કે આપણે માની લઈએ કે ધારો કે કુલ ગુણ કેટલા છે, ટોટલ માર્ક કુલ ગુણ કેટલા છે તો કે 100 માર્ક છે. આપણે એવું ધારી લઈએ કે ધારો કે કુલ ગુણ 100 છે. હવે પાસ થવા માટે કેટલા ગુણની જરૂર છે તો કે પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. 40% ગુણ, 40% ગુણ કરવાની માટે તો કે પાસ થવા માટે 40%. તો 100ના 40% કેટલા થાય? તો 100ના 40% તો 40 થવાના છે. તો મતલબ કે પાસ થવા માટે 40 માર્કની જરૂર છે. તો આની ઉપરથી આપણને એટલી ખબર પડી કે ટોટલ માર્ક કેટલા થયા તો કે ટોટલ માર્ક થયા 100. અને પાસિંગ માર્ક કેટલા થયા તો કે પાસિંગ માર્ક થયા 40. પાસિંગ માર્ક કેટલા થયા? 40. હવે આ વિદ્યાર્થીને કેટલા માર્ક મળ્યા? તો વિદ્યાર્થીને જે મેળવેલા માર્ક છે, અર્ન્ડ માર્ક, મેળવેલા માર્ક છે એ કેટલા મળ્યા? 28%. 28% મળ્યા. તો ટોટલ માર્ક 100 હતા. 100ના 28% કેટલા થાય તો કે 100ના 28% થાય 28. તો આ પ્રકારની રીતની અંદર આપણે 100 ધારી અને આખો દાખલો ગણ્યો. બરાબર? તો સમજીએ કે ટોટલ માર્ક 100 હતા, પાસિંગ માર્ક 40 હતા અને વિદ્યાર્થીને મળ્યા 28 માર્ક. હવે સમજો કે વિદ્યાર્થીને 28 માર્ક મળ્યા, પણ પાસિંગ માર્ક કેટલા હતા? 40. તો એ કેટલા માર્કથી ફેલ થયો? તો અહીંયા જોઈએ કે 40માંથી 28 બાદ કરવા પડે. 40માંથી 28 બાદ કરવા પડે. તો 40માંથી 28 બાદ કરીએ તો 28 ને 2 30 અને 10 40 એટલે કે 12 માર્કથી ફેલ થયો. એ કેટલા માર્કથી ફેલ થયો તો કે 12 માર્કથી ફેલ થયો. તો કે ફેલ બાય 12 માર્ક. તો 12 માર્કથી ફેલ. પણ આપણે રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે વિદ્યાર્થી 12 માર્કથી ફેલ નથી થયો. કેટલા માર્કથી થયો છે? 60 માર્કથી. અહીંયા જો વિદ્યાર્થી 60 ગુણથી નપાસ થયો છે. તો વિદ્યાર્થી 12 માર્કથી નહીં પણ 60 માર્કથી ફેલ થયો છે. તો 12 કરતાં 60 કેટલા ગણા છે? 5 ગણા છે. તો એનો મતલબ એમ કે આ તમામ રકમ પણ એની કરતાં 5 ગણી હશે. 100 પણ 5 ગણા હશે, 40 પણ 5 ગણા હશે અને 28 પણ 5 ગણા હશે. તો ટોટલ માર્ક 100ના 5 ગણા એટલે કે 500 હશે. પાસિંગ માર્ક એના 5 ગણા, 40ના 5 ગણા તો 4 × 24 એટલે કે 200 હશે. અને અર્ન માર્ક મેળવેલા માર્ક એ 28 એ પણ એની કરતાં 5 ગણા હશે. તો આવી રીતે આખો દાખલો જે છે એ ગણી શકાય. ફરીથી આખો દાખલો હું તમને ચલાવી દઉં કે એક વિદ્યાર્થી 28% ગુણ મેળવે છે, પાસ થવા 40% ગુણની જરૂર છે અને તે 60 ગુણથી નપાસ થયો. તો કુલ ગુણ કેટલા હશે? તો આપણે એવું માની લઈએ કે ટોટલ માર્ક જે છે એ 100 હશે એવું આપણે માની લઈએ. પાસ થવા માટે કેટલા માર્કની જરૂર છે તો કે પાસિંગ માર્ક 40%ની જરૂર છે. તો આપણે 100ના 40% માની લઈએ તો 100ના 40% થાય 40. હવે વિદ્યાર્થીને માર્ક મળ્યા કેટલા તો કે 28% માર્ક મેળવ્યા. 28% માર્ક તો કે અર્ન્ડ માર્ક. તો 100ના 28% કેટલા થાય તો કે 28. તો હવે ફેલ કેટલા માર્કથી થયો? પાસ થવા માટે 40 માર્કની જરૂર હતી અને એને આવ્યા 28. તો કેટલાથી ફેલ થયો તો કે 12 માર્કથી ફેલ થયો. 12 માર્કથી. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખ્યાલ આવે કે 12 માર્કથી ફેલ નથી થતો, 60 માર્કથી ફેલ થાય છે. તો 12ની અને 60ની સરખામણી કરવી પડે, કમ્પેર કરવું પડે. તો 12 કરતાં 60 કેટલા ગણા છે તો કે 12 × 60 ગણા છે. તો આ તમામ રકમ પણ આપણે આજે નાનું વિશ્વ, સ્મોલ વર્લ્ડ, નાની દુનિયા જે બનાવેલી હતી એ પણ કેવી હશે? એ પણ દરેક 5-5 ગણી હશે. 5-5 ગણી હશે. તો ટોટલ માર્ક 100ના 5 ગણા એટલે કે 500 હશે. આગળનો બીજો દાખલો છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે 30% માર્કની જરૂર છે, પરંતુ તે વિદ્યાર્થી 26% માર્ક મેળવે છે અને 45 માર્કથી નપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્કની હતી? તો આપણે માની લઈએ કે ટોટલ માર્ક, કુલ માર્ક જે છે એ કેટલા હતા તો કે કુલ માર્ક જે છે એ 100 હતા. કુલ માર્ક કેટલા હતા? 100 હતા.
હવે પાસ થવા માટે 30% માર્કની જરૂર છે, તો પાસિંગ માર્ક કેટલા થશે? 100ના 30% એટલે થઈ જાય 30. પરંતુ એ વિદ્યાર્થીને કેટલા મળ્યા? તો કે 26% માર્ક મળ્યા, 26%. તો એને અર્ન્ડ માર્ક મેળવેલા ગુણ કેટલા થયા? 26%. તો 100ના 26% થાય 26. તો હવે ફેલ કેટલા માર્કથી થયો? તો 30માંથી 26 બાદ કરો આપણે, 30માંથી 26 બાદ કરો એટલે કેટલા? તો કે 4 માર્કથી ફેલ થયો. કેટલા માર્કથી ફેલ થયો? તો કે 4 માર્કથી ફેલ થયો. પણ રકમ અનુસાર એ કેટલા માર્કથી ફેલ થઈ છે? તો કે રકમ અનુસાર જે છે એ 45 માર્કથી ફેલ થઈ છે. કેટલા? 45 માર્કથી ફેલ થઈ છે. હવે જો અહીંયા 4ના 45 ગણા થતા નથી, બરાબર. આપણે થોડી વાર માટે એવું માની લઈએ કે 44 માર્કથી ફેલ થઈ છે. અહીંયા 45ની બદલે કેટલા કરી દઈએ? 44. તો કે એ 44 માર્કથી ફેલ થઈ છે, 44 માર્કથી. તો 44 માર્કથી ફેલ થાય. તો આની કરતાં કેટલા ગણા છે? તો કે 11 ગણા. 11 ચોક 44 થાય, 11 ગણા છે, 11 ગણા. તો આ દરેક રકમ જે છે એ પણ એની કરતાં કેટલી ગણી હશે? 11 ગણી. તો 100ના 11 ગણા હશે. કેટલા? તો કુલ માર્ક કેટલા હશે? 1100 હશે, 1100 હશે. તો આનો જવાબ કેટલો આવશે? 1100. ચલો આવી રીતે દાખલો ગણો. હવે હું 45 લઈને જ ગણાવું. માની લો કે 45 આપેલા હોય અને અહીંયા ગણા થતા ન હોય તો શું કરવાનું? તો આપણે એ રીતે પણ દાખલો જોઈ લઈએ. માની લો કે ટોટલ માર્ક કેટલા હતા? તો કે 100 હતા. પાસિંગ માર્ક કેટલા હતા? તો કે 30% ગુણની જરૂર છે, તો 30 હતા. અને મેળવેલા ગુણ કેટલા હતા? તો કે હતા 26. તો ફેલ કેટલા માર્કથી થયો? તો કે 4 માર્કથી ફેલ થયો, 4 માર્કથી. પણ રકમ જોઈએ તો એ કેટલા માર્કથી ફેલ થયો છે? તો કે 45 માર્કથી ફેલ થયો છે, 45 માર્કથી. હવે જ્યારે અહીંયા ગણા ન થાય ત્યારે શું કરવાનું? ધ્યાનપૂર્વક સમજવાનું છે કે અહીંયા ગણા ન થાય ત્યારે શું કરવાનું. તો હવે સમજો, અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આ 4 જે છે એનો કોઈ સંખ્યા હારે ગુણાકાર કરીએ તો આ રકમ આવી જોઈએ. માની લો કે 44 હોત તો આપણે 11 ગુણ્યા 11 કરી દે તો આ 44 આવી જાય. ઇન શોર્ટ આપણે કોન્સેપ્ટ શું છે કે આ 4 એનો કોઈ એવી સંખ્યા હારે ગુણાકાર કરવાનો કે આપણને આ તીરની ઓલી બાજુની રકમ મળી જાય. ફરીથી સમજીએ કે અહીંયા જે રકમ છે 4 એનો કોઈ એવી સંખ્યા હારે ગુણાકાર કરવાનો કે જેના કારણે આ રકમ મળી જાય. તો અહીંયા હું એક એવી સંખ્યા લખું છું કે આપણને મળી જાય. તો એની માટે આપણે શું કરી શકીએ કે 4 ગુણ્યા માની લો કે 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરી દઈએ તો 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરી દઈએ તો આપણને 45 મળી જાય. તમને એવું લાગે આ કઈ રીતે લીધું? તો આ જે 45 હતા, આ 45 એ મેં અહીંયા ઉપર લખી નાખ્યા અને આ 4 જે છે એ નીચે લખી નાખ્યા. તો 4 ગુણ્યા 45ના છેદમાં 4 કરીશ તો 4 4 ઉડી જશે અને 45 જવાબ મળી જશે. એટલે જ્યારે છેદ ન ઉઠતો હોય ત્યારે આપણે શું કરશું? તો કે આ જે જવાબ આપણે મેળવવાનો છે એને અંશમાં મૂકી દઈશું અને આ 4 જે છે એને છેદમાં મૂકી દઈશું. ફરીથી એને આપણે થોડું અલગ રીતે સમજીએ કે આ 4 હતા, બરાબર, અને એના આપણે કેટલા ગણવાના હતા? તો કે 45 ગણા કરવાના હતા. 4ના 45 ગણા થતા નથી. તો 4 હારે કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે કે જવાબ આપણને 45 મળે. 4 હારે કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે. અહીંયા બોક્સ 3 આપણે ગોતવાનું છે. કોઈ એવી સંખ્યાનો ગુણાકાર કરવો પડે કે જવાબ 45 મળી જાય. તો એની માટે આપણે શું કર્યું કે અહીંયા આપણે 4 નડે છે તો અહીંયા 4 આપણે છેદમાં મૂકી દીધા. 4 છેદમાં મૂકી દીધા એટલે 4 4નો છેદ ઉડી જાય અને જવાબ શું લાવવાનો છે? 45. તો 45 આપણે અંશમાં મૂકી દીધા તો આપણને તરત જવાબ મળી ગયો ને. આપણે ગમે એમ કરીને જવાબ 45 લાવવાનો હતો. તો 4 કરતાં 45 કેટલા ગણા થઈ ગયા? તો કે 45ના છેદમાં 4 ગણા થઈ ગયા. 45ના છેદમાં 4 ગણા. અહીંયા જો ગુણ્યા 45ના છેદમાં 4 કરું તો જવાબ મળી જાય ને. તો ફરીથી સમજીએ, 4 કરતાં 45 તો એ કેટલા ગણા થઈ જાય? તો 4 ગુણ્યા 4ને ઉડાડવાના છે તો 4 છેદમાં રાખીએ, જવાબ 45 રાખવાનો છે તો એને અંશમાં રાખવાનો. તો કે 45ના છેદમાં 4 ગણા છે, 45ના છેદમાં 4 ગણા. તો એ કુલ ગુણ કેટલા હશે? તો કુલ ગુણ પણ એટલા જ હશે ને. ટોટલ માર્ક આપણે કેટલા ધારેલા હતા? 100. તો 100 પણ કેટલા હશે? 100 જે છે એ પણ કેટલા હશે? તો કે 45ના છેદમાં 4 ગણા, 45ના છેદમાં 4 ગણા, 45ના છેદમાં 4 આવી ગયો, 45ના છેદમાં 4. તો હવે આનો છેદ ઉડાડીએ તો 25 ચોક 100 અને 25 ગુણ્યા 45, 25 ગુણ્યા 45 આનો આપણે જે ગુણાકાર કરીએ અને જે જવાબ આવશે એ આના આપણા ટોટલ માર્ક થશે. 45 ગુણ્યા 25 કરશો એટલે 1125 જવાબ આવશે. 1125, બરાબર. અત્યારે મેં કેલ્ક્યુલેટરમાં જોયું તો એ રીતે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું કરવાનું છે? તમને અહીંયા કોન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ. અહીંયા અત્યારે મેં તમને એક નવો કોન્સેપ્ટ ચલાવી દીધો કે જ્યારે ગણા થતા નથી એની કમ્પેરિઝન કરવા જઈએ ત્યારે ગણા થતા નથી, એની કરતાં એનો મલ્ટીપ્લાય ડાયરેક્ટ થતો નથી, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે આ જે ટ્રીક જે છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એવું લાગે તો ફરીથી જોઈ લઈએ કે આપણે ડિફરન્સ આવતો હતો 4નો. 4ના આપણે કેટલા ગણા ગોતવાના હતા? તો કે 45 ગણા. તો 4ના 45 ગણા થતા ન હતા. તો આપણે કોન્સેપ્ટ સમજ્યા કે 4નો ગુણાકાર કરવાનો કોઈ એવી રકમ સાથે, એવા બોક્સ સાથે કે જેનો જવાબ 45 આવી જાય. તો આપણે જવાબ કેટલો મેળવવાનો છે? 45. 45ને અંશમાં રાખી દીધા અને ખેલ છે 4નો. 4 આપણને નડે છે, 4 નડે છે તેને છેદમાં મૂકી દો અને 4 4 ઉડાડી દો અને જે જવાબ મળે છે એને ઉપર રાખી દો એટલે 45 જવાબ મળી જાય. તો આ કેટલા ગણા છે? તો કે 45ના છેદમાં
4 ગણા છે, બરાબર. તો આપણે ટોટલ માર્ક ધારેલા હતા 100, તો 100 પણ એની કરતાં 45/4 ગણા હશે. તો 25 ચોક 100 અને 25 × 45 કરી નાખવાનું. ઓકે. આગળનો બીજો દાખલો છે કે એક છોકરો 480 માર્ક મેળવે છે અને 160 માર્કથી નપાસ થાય છે. પાસ થવા માટે 40% માર્ક જરૂરી છે, તો કુલ ગુણ કેટલા હશે? દર વખતે કુલ ગુણ જ પૂછે એવું જરૂરી નથી, અમુક વાર પાસિંગ માર્ક પણ પૂછી શકે. તો આપણે માની લઈએ કે કુલ ગુણ ટોટલ માર્ક જે છે એ 100 હશે. પાસ થવા માટે કેટલા માર્કની જરૂર છે? તો કે 40%. તો પાસિંગ માર્ક કેટલા હશે? તો કે 100ના 40% થાય 40. વિદ્યાર્થીને કેટલા મળ્યા? તો કે જો હવે વિદ્યાર્થીને અહીંયા હવે 480 ગુણ મળ્યા છે, બરાબર. 480 ગુણ. વિદ્યાર્થીને અહીંયા ટકાવારી નથી આપી, વિદ્યાર્થીને અહીંયા જે છે એ ટકાવારી આપી નથી, તો આપણને પાસિંગ માર્ક ખબર નથી. પણ પાસિંગ માર્ક આપણને એટલી ખબર પડી ગઈ કે એને કેટલા મળ્યા? તો કે 480 મળ્યા, 480 મળ્યા. અને ફેલ કેટલા માર્કથી થયો? 160 માર્કથી થયો. 160 માર્કથી એ ફેલ થયો. કેટલા? 160. તો ઇન શોર્ટ આપણે સમજીએ કે તો પાસ થવા માટે કેટલા માર્ક જોતા હશે? પાસ થવા માટે કેટલા માર્ક જોતા હશે? તો એને 480 માર્ક મળ્યા અને 180 માર્ક થી ફેલ થયો, તો 180 એની 160 એની અંદર ઉમેરવા પડે ને, 160 એની અંદર ઉમેરવા પડે ને, કારણ કે એ 160ની દૂરી ઉપર છે. જો એને 160 વધુ માર્ક આવી ગયા હોય તો એને એ પાસ થઈ જાય. તો આ બેનો સરવાળો કરવો પડે. 6 ને 8 14 વધી 1 4 ને 5 ને 6. તો ઇન શોર્ટ પાસિંગ માર્ક કેટલા હશે? તો કે પાસિંગ માર્ક જે છે એ 640 હશે. કેટલા હશે? 640. ચલો ફરીથી સમજીએ કે વિદ્યાર્થીને કેટલા 480 માર્ક મળ્યા અને 160 માર્કથી નપાસ થયો, તો પાસિંગ માર્ક કેટલા હોય? જો એને બીજા વધારાના 160 માર્ક મળી ગયા હોય તો એ પાસ થઈ જાય. તો 160 આમાં ઉમેરી દઈએ કે આ 0 6 8 14 વધી 1 4 ને 5 અને 6. તો કે 640 માર્ક જે છે એ પાસ થવા માટે જરૂર હશે. 640 માર્ક જે છે એ પાસ થવા માટે જરૂર હશે. તો હવે સમજીએ. ચલો કે હવે આપણને ખબર પડી ગઈ કે પાસ થવા માટે 640 માર્ક જરૂરી છે. જો હવે તો આમાં 100 ધારવાની કે એવી પણ જરૂર નથી. કેમ? કારણ કે આપણને ખબર પડી ગઈ કે પાસ થવા માટે કેટલા 640 માર્કની જરૂર છે. પાસિંગ માર્ક બરાબર કેટલા છે? 640 માર્ક. 640 માર્ક. અને રકમ અનુસાર શું છે કે પાસ થવા માટે 40% માર્કની જરૂર છે. તો આપણે એવું કહી શકીએ ને કે આ જે 640 માર્ક રહ્યા ને એ 40% છે. 640 જે માર્ક રહ્યા ને એ 40% છે. 640 માર્ક રહ્યા એ કેટલા છે? તો કે એ 40% છે. અને તો કુલ ગુણ કેટલા હશે? તો કુલ ગુણ તો પોતાનામાં 100% હશે ને. કુલ ગુણ પોતાનામાં કેટલા હશે? 100% હશે. તો એના આધારે આપણે મેળવી લઈએ. આપણે એવું કહી શકીએ કે 40% માર્ક જે રહ્યા, 40% માર્ક એ કેટલા છે? તો કે 640. તો 100% માર્ક રહ્યા એ કેટલા હશે? એ કેટલા હશે? તો આ 40થી આ કેટલા ગણા છે? 40થી જે છે આ કેટલા ગણા છે? તો 16 ચોક 64. તો કે 16 ગણા છે. તો આ પણ એની કરતાં કેટલા ગણા હશે? તો કે 16 ગણા હશે. તો કુલ માર્ક કેટલા હશે? 1600 હશે. કેટલા હશે? 1600 હશે. આવી રીતે તમે ડાયરેક્ટ ગણા સિસ્ટમનો ઉપયોગ કરી અને સરળતાથી જવાબ મેળવી શકો. અથવા ત્રિરાશિ પણ આપણે જોઈ લઈએ. ત્રિરાશિ કે 40% માર્ક એ 640 હતા. 40% માર્ક એ 640 હતા. તો 100% માર્ક એ કેટલા થાય? 100% માર્ક 40% માર્ક કેટલા હતા? તો કે 640. તો 100% માર્ક એ કેટલા થાય? તો કે ખાલી જગ્યા. તો કે 100%. જો ત્રિરાશિમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે જે પહેલું પદ હશે, પહેલું પદ એ હંમેશા છેદમાં આવશે. પહેલું પદ હંમેશા છેદમાં આવશે અને બાકીના જે બે પદ રહ્યા, બાકીના બે પદ એનો ચોકડી ગુણાકાર થશે. એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન, એનો ચોકડી ગુણાકાર થશે. તો ફરીથી સમજીએ કે 40% માર્કે કેટલા હતા? તો કે 640. તો કે 100% માર્કે કેટલા થાય? ખાલી જગ્યા. તો કે પહેલા પદને છેદમાં મૂકી દઈએ તો એ 40% અને બાકીના બેનો ચોકડી ગુણાકાર. તો કે 100% ગુણ્યા 640. તો સૌથી પહેલાં તો આ ટકા ઉડી જશે. આ 0 અને આ 0 ઉડી જશે અને 16 ચોક 64 થઈ જશે. 16 ગુણ્યા 100 એટલે કે 1600 માર્ક આપણને મળી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમે પ્રિસિઝન, ચોકસાઈપૂર્વક જુઓ. એક વસ્તુ તમે નોટ કરેલી હશે, મેં લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરેલી. ટકાની નિશાની હતી તો મેં ટકાની નિશાની મૂકી, અહીંયા ટકાની નિશાની હતી તો એ પણ મૂકી, અને ટકાની નિશાની હતી અને મેં ઉડાડી પણ ખરા. તો આ પ્રકારની પ્રિસિઝન, આ પ્રકારની ચોકસાઈ તમારે પણ તમારા લખાણની અંદર લાવવી પડશે. કારણ કે જ્યારે તમે આવી રીતની વસ્તુ પણ લખશો અને એને પણ ઉડાડતા શીખશો તો તમારા કોન્સેપ્ટ જે છે એ વધુ મજબૂત બનશે. મેં ઘણા બધા લેક્ચર જોયેલા છે, ઘણા બધા શિક્ષકોને પણ હું મળેલું છે, ઘણી બધી જગ્યાએ મેં જોયેલું છે, પણ મેં ક્યાંય આ વસ્તુ નથી જોઈ કે ટકાની નિશાની પણ મૂકતા હોય અને એ પણ ઉડાડતા હોય. બરાબર? તો આવું નથી કરતા. એના કારણે શું થાય છે? તો એના કારણે પછી વિદ્યાર્થીના મનની અંદર ખોટી અલગ મિસકન્સેપ્ટ ઊભા થાય છે કે આ ટકા ઓટોમેટિક કેમ ગાયબ થઈ ગયા.
બહુ પહેલાં જ લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું કે ગણિતની અંદર કંઈ વસ્તુ ઓટોમેટિક ગાયબ થતી નથી. એ તમને નથી શીખવાડતા તો એ એમની ભૂલ છે. અહીંયા આપણે કોઈની ભૂલ કાઢતા નથી, પણ આપણે તો અત્યારે કોન્સેપ્ટ સમજી લઈએ કે આવી રીતે કોઈ વસ્તુ ડાયરેક્ટ ગાયબ થતી નથી. ટકા હોય તો એ પણ લખવા જરૂરી છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ નિશાની મેથ્સની અંદર ડાયરેક્ટ ઓટોમેટિક ગાયબ થતી નથી. એને સિસ્ટમેટિક પદ્ધતિસરથી આવી રીતે દૂર કરવી પડે. તો મતલબ ત્રિરાશિ કે ગણા સિસ્ટમ બેની અંદર જવાબ સરખો જ આવશે. ઇન શોર્ટ આપણે જોઈએ ને તો જે ગણા સિસ્ટમ રહીને એ ત્રિરાશિ જ છે, પણ એ ત્રિરાશિની એક શોર્ટકટ ટ્રીક છે કે જેમાં આપણે ડાયરેક્ટ શોર્ટકટનો ઉપયોગ કરીએ છીએ. તો બંનેમાં તમારે માસ્ટરી મેળવવાની છે. તો આની જેવા બીજા 10 દાખલા જે છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ChatGPTના માધ્યમથી કે બીજા કોઈના માધ્યમથી તમારે એની જાતે રકમ બનાવવાની છે અને તમારે સાથે એની જે છે પ્રેક્ટિસ કરવાની છે. જો મને ટાઈમ મળશે તો હું તમને નવા બીજા દાખલા આપી દઈશ. આ બધાની તમારે પ્રેક્ટિસ કરવાની છે.